નર્મદા જિલ્લામાં મેઘો મહેરબાન થયો. છેલ્લા 24 કલાકમાં નર્મદામાં 37 ઇંચ વરસાદ ખાબક્યો. ભારે વરસાદને લઈને પડિયાની સત્યમનગર સોસાયટીમાં પાણી ભરાયું. સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી ભરાતા સ્થાનિકો હેરાન થયા છે. તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા કરવા માટે સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી. 24 કલાકમાં 37 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, જેને કારણે રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા. સત્યમનગર સોસાયટીમાં પાણી છે તે ભરાયેલું જોવા મળી રહ્યું છે. સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી ભરાવાને કારણે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. ભારે વરસાદ બાદ આ પરિસ્થિતિ સર્જાઈ. વારંવાર સ્વાગતમાં, કલેક્ટરમાં, મામલતદારમાં બધે જ ફરિયાદ કરેલી, સીએમઓમાં બી ફરિયાદ કરેલી છે, એનો કોઈ નિકાલ કર્યો નથી અત્યાર સુધીમાં. આજુબાજુ બધી સોસાયટીનું પાણી આ સત્યમનગરમાં જ ભરાય છે અને કલેક્ટરમાં અત્યારે બી નિકાલ માટે આવેલા, તે સહયોગ આપી ગયા છે, પણ હજુ બી નિકાલ થતો નથી. આ 3 દિવસથી આટલું ને આટલું પાણી છે, પાણી ઉતરતું જ નથી. વરસાદ બંધ થઈ જાય તો આટલો ભરાવો રહે જ છે. અમારી ગાડીઓમાં પાણી ભરેલું જ રહે છે. બધી ગાડીઓમાં બધાના ઘરે 55 ફૂટના પથ્થર માલેરા રાખેલા હોય છે.